નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતનું બોર્ડ એક્ઝામ 2026 માટેના આઈએમપી પેપરનું સોલ્યુશન તથા તમારે કેવા પ્રકારના પ્રશ્નો આવશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને જે પ્રશ્નો તમને બતાવ્યો એકવાર એક્ઝામ પહેલાં વાંચીને જોજો. ઓકે, આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ મિત્રો, વિભાગ એ પહેલાં ગદ્ય વિભાગ આવશે, જેમાં તમારે પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો. તો પૂરા એકસ્મીને જલાશયવાળું જે તમને પેરેગ્રાફ દેખાય છે એ કે તમારા માટે આઈએમપી કહેવાય. તમારે ખાસ એનો સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો. બીજું છે બ્રહ્મણ ન ખલુ સાધુ સેવિતો અયમ પંથા, આ પ્રકારનો ફકરો છે, એનું પણ તમે સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. ઓકે, પછી આગળ જુઓ. હવે મિત્રો આપણે હેતુલક્ષી પ્રશ્નો જે તમારે આપેલા છે, જેમાં વિકલ્પ છે ત્રીજો જુઓ કે સિદ્ધ હેમસ્ય સટશુ અધ્યાયેશુ કશ્ય વ્યાકરણ અસ્તિ. તો એમાં જવાબ આવે ત્રીજામાં, જેમાં સંસ્કૃતનું વ્યાકરણ આવશે. ઓકે, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ સંસ્કૃત. પછી ચોથો છે પરસ્પરમ ભિન્નેશુ પદાર્થેશુ કીદૃશમ આંતર્ય ભવતી. તો એમાં જવાબ આવશે મિત્રો પદાર્થોમાં સ્વાભાવિક સમાનતા હોય છે, સ્વાભાવિક. તો એમાં જવાબ આવે મિત્રો સ્વાભાવિકમ. ઓકે, પછી પાંચમું છે શ્રેષ્ઠીપુત્ર છે નામમ કિમ અસ્તિ. તો એનો જવાબ આવશે મિત્રો શક્તિકુમાર. ઓકે, પછી જુઓ તમારે પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાનું છે, જેમાં આપેલ છે લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે. આ રીતના 6 થી 8 પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ જો મોટા પ્રશ્નો પૂછાશે, ટૂંક નોંધ લખવાની 2 ગુણની, જેમાં જુઓ શક્તિકુમારની પરીક્ષા યોજના અથવા 10મું આપેલ છે આવર્તપાત નામનું વિઘ્ન. ઓકે, પછી તમારે નીચે આપેલ ફકરો વાંચીને ફકરા ઉપરથી જ પ્રશ્નોના જવાબ આપવાના છે 4 ગુણમાં. પછી આગળ જુઓ વિભાગ બી પદ્ય વિભાગ છે, જેમાં તમારે એમાં પદ્યખંડ આપેલ છે, એનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે, જેમાં પહેલું 12મું આપેલ છે સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થ ગચ્છ સત્વરમ. તો એનો તમે સ્ક્રીનશોટ લો. એના અથવા બીજું છે જો તૈલમ મર્દયમ કાયત્વમ તહ, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ રહ્યો. 13મું જો યત્કૃત્વા ન ભવેદ ધર્મો ન કીર્તિ, એનો પણ લઈ રહેજો. અને નિર્વતય ગતિમ નીચામ પડદાભી મર્શનાદ. ઓકે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ રહેજો. તો આ જો આ જે ગુજરાતી કરવાનું છે ને એ ખાસ એનો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખવાનું, કારણ કે આમાંથી જો પૂછાઈ જાય તમને કામ લાગે. પછી આગળ વળે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. વિકલ્પ છે, જેમાં પહેલું છે સર્વે કીદૃશા ભવંતુ. તો 14માં જવાબ આવશે ઓપ્શન બી સુખીનો. 15મું છે કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા એવ ગતિ વર્તતે. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી વિપત્તૌ. અને 16મું છે પુરુષ કેન પરીક્ષ્યતે. તેમાં જવાબ આવશે ઓપ્શન એ સિલેન. ઓકે, પછી જુઓ નાના ગુજરાતીના પ્રશ્નો છે, જેમાં તમને આપેલું છે કે ગુરુ કેવા હોવા જોઈએ. તો એનો જવાબ આવશે, તમારે જે લખવું હોય એ તમે સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો 16થી માંડી અને 20 સુધી. પછી શ્લોક પૂર્તિ જે ખાસ અગત્યની આઈએમપી છે 21, 22, 23. તમારે કોઈ પણ 2 પુરવાણી છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ રહો. આપચ્છુ રામથી લઈ અને ભવાજ્યને સુધી. 22મું છે વિવાદે વિષાદેથી લઈ અને ભવાની સુધી. અને 23મું છે સર્વે ભવંતુથી લઈ અને ભવેજ સુધી. ઓકે, તો આ પણ ખાસ શ્લોક પૂર્તિ તૈયાર કરી નાખજો. પછી વિભાગ સી નાટ્ય વિભાગ, જેમાં તમારે નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. મોટા આખો નાટ્યખંડ આપેલા છે, જેમાં જુઓ શાંડિલ્યવાળો અને પરિવ્રાજકવાળું છે, તો એનો સ્ક્રીનશોટ લઈને તૈયાર કરજો. અને 25મું છે સુનીત અને પુનિતવાળું. ઓકે, તો આ પણ તમે જોઈ નાખો, સ્ક્રીનશોટ કરી તૈયાર કરી નાખજો. ઓકે, પછી આગળ આપેલ છે કે નીચેના વાક્યો કોણ બોલે છે એ જોડવાના છે. તો જેમાં 26મું છે કાની ત્રિવિધાની કાર્યાણી. તો 26માં જવાબ આવશે મિત્રો ઓપ્શન આ વાક્ય બોલે છે સુનીત. ઓકે, તો ડાયરેક્ટ જે બીજા નંબરમાં સુનીત દેખાય ને આવશે. 27મું છે મર્ષયતુ ભવાન મદ્વચના વગંતા ભવ. તો એમાં જવાબ આવશે ચાણક્ય. આ વાક્ય ચાણક્ય બોલે છે. અને 28મું છે ભવાનેવ તાવત પ્રથમ. તો આ વાક્ય પુનિત બોલે છે. તો પહેલામાં સુનીત, પછી ચાણક્ય અને પછી
પુનિત આવશે. પછી તમારે ગુજરાતી પ્રશ્નો આપેલા છે, એનો જવાબ આપવાનો, જેમાં દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે, સ્ક્રીનશોટ લેજો. ચાણક્યના મતાનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું ફરક પડે છે, વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ, આ અગત્યના પ્રશ્નો છે. મોટા પ્રશ્નમાં જુઓ, સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય, ઘટોત્કચનું પાત્રલેખન અને શાંડિલ્યે કરેલું ઉદ્યાનનું વર્ણન. ઓકે. પછી તમારે કૌંસમાં આપેલો પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો હતો કોઈ બી, એ રીતનું વ્યાકરણ આપેલું છે. હવે જો આપણે વિભાગ ડી જોઈશું, જેમાં વ્યાકરણ વિભાગ છે. તો પહેલાં તો આપેલા પ્રશ્નોના સૂચના મુજબ કરવાનું, જેમ કે આશા શબ્દ છે, સમાનાર્થી શબ્દ કયો થાય? ઓકે, જો 38મું છે આશા, તો એનો સમાનાર્થી થશે મિત્રો આકાંક્ષા, છેલ્લું દેખાય ને. 39મું છે કૃશ, આ શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય? તો કૃશનો થાય મિત્રો દુબળું, એનો વિરોધાર્થી થાય પુષ્ટ. ઓકે, એટલે જવાબ પીન આવશે, પીનહ. આમાં પુષ્ટ નથી આપેલું એટલે પીનહ આવશે. પછી 40મું છે, એમાં તમારે ક્રિયાપદનું વર્તમાનકાળનું ઉત્તમ પુરુષનું એક વચનનું રૂપ લખવાનું છે. તો એમાં જવાબ આવશે ખાદામી. 41મું છે, એમાં તમારે ક્રિયાપદનું સામાન્ય ભવિષ્યકાળનું મધ્યમ પુરુષનું એક વચનનું રૂપ લખવાનું છે. તો એમાં જવાબ આવશે મિત્રો દાસ્યસી. ઓકે, 41માં. પછી 42મું છે, એમાં તમારે આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ લખવાનું છે. તો એમાં જવાબ આવશે મિત્રો અટતામ. 43મું છે, એમાં તમારે ક્રિયાપદનું વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચનનું રૂપ લખવાનું. તો એમાં જવાબ આવશે ગચ્છેયુ. ઓકે. 44મું છે, એમાં કે અર્જુન પ્રાચીનમ યુદ્ધમ અસ્મરત, દત્તસ્ય વાક્યસ્ય સ્મ પ્રયોગયુક્તમ શુદ્ધ વાક્ય ચિત્વા લિખત. આપણે આનું શુદ્ધ વાક્ય લખવાનું છે. તો જવાબ આવશે મિત્રો અર્જુન પ્રાચીનમ યુદ્ધમ અસ્મરત, એનું શુદ્ધ વાક્ય થાય અર્જુન પ્રાચીનમ યુદ્ધમ સ્મરતિ સ્મ. વિકલ્પ ખ આવશે, જે બીજા નંબરનું છે ને એ. પછી 45મું છે, જેમાં તમારે નામ રૂપે પશ્ચિમી વિભક્તિમાં એક વચનનું રૂપ લખવાનું છે. તો એમાં જવાબ આવશે 45માં જવાબ આવશે મિત્રો લોકાત. ઓકે, લોકાત. પછી 46મું છે, એમાં તમારે નામ રૂપેનું દ્વિતીય વિભક્તિનું એક વચનનું રૂપ લખવાનું છે. તો એમાં જવાબ આવશે વિદ્યામ. 47માં તમારે ઉપપદ વિભક્તિનો પ્રયોગ લખવાનો છે ને ખાલી જગ્યા પૂરવાની છે. તો શ્રી પછી આપેલા આવશે એમાં ગણેશાય નમઃ. ઓકે, તો એમાં લખવાનું ગણેશાય, કારણ કે શ્રી અને નમઃ છે, તો શ્રી ગણેશાય નમઃ. 48મું છે, એમાં પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરયત, મતલબ આપણે સંખ્યા પ્રમાણે પૂરવાનું છે. તો ખાલી જગ્યા શ્રેષ્ઠી પુત્ર વસતી, તો એકહ આવે, એકા આવે કે એકમ આવે? તો 48માં જવાબ આવશે મિત્રો એકહ. 49મું છે, રેખાંકિતનો કૃદંતનો પ્રકાર લખવાનો છે. તો સ્નાતુ લખેલું છે, સ્નાતુ. તો સ્નાતુમનો થશે મિત્રો એ પ્રકાર થશે હેત્વર્થ કૃદંત. ઓકે. પછી 50મું છે, એમાં સંધિ વિચ્છેદ કરવાનું છે. તો માનવો અપી છે, તો એનું સંધિ વિચ્છેદ થાય મિત્રો માનવ વત્તા અપી. ઓકે, માનવ વત્તા અપી, તો જે બીજા નંબરનું છે ને એ આ થશે. 51મું છે, એનું તમારે સંધિ જોડવાની છે કે અધિકાર તે. તો 51માં જવાબ આવશે અધિકારસ્તે, જે ઓપ્શન પહેલું દેખાય. પછી 52મું છે, એમાં તમારે સમાસનો પ્રકાર ઓળખવાનો છે. તો સાધુ સેવિત, તો એનો તત્પુરુષ સમાસ થશે. ઓકે, તૃતીય તત્પુરુષ. પછી 53મું છે ધર્માર્થે મોક્ષેભ્ય, તો એનો સમાસ થશે મિત્રો દ્વંદ્વ સમાસ. પછી સંયુક્ત વિભાગ છે, જેમાં તમારે જુઓ વિભાગ ઈ આવશે, એમાં તમારે ઘટનાક્રમ મુજબ ગોઠવવાનું આવશે. પછી સંસ્કૃત ભાષાનો પ્રશ્ન ફકરો હશે અને એના જવાબ લખવાના રહેશે. પછી કર્તા સાથે કૃતિ જોડવાની છે. તો વાલ્મીકિમ તો આવશે મિત્રો રામાયણ. ઓકે, વાલ્મીકીમાં આવશે રામાયણ. પછી વિષ્ણુ શર્મામાં આવશે પંચતંત્રમ અને હેમચંદ્રાચાર્યમાં આવશે કાવ્યાનુશાસનમ. પછી તમારે રેખાંકિત પદને શુદ્ધ કરીને ફરી ફકરો લખવાનો આવશે. અને બીજું આવશે તમારે ગુજરાતી ભાષામાં
આપેલી છે કાવ્ય વિચાર વિસ્તાર અર્થ વિસ્તાર કરવાનો, તો એ વિચાર વિસ્તારનો સ્ક્રીનશોટ લઈ રહ્યો. જેમાં જુઓ 60મું છે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી વાળો, અને 61મું છે કર્મણીય વાધી કારસ્તેમાં ફલેસુ કદાવચન વાળો. ઓકે, તો આ બે વિચાર વિસ્તારનો પણ સ્ક્રીનશોટ લઈ રહેજો. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતનું બોર્ડ એક્ઝામ માટેનું મોસ્ટ આઈએમપી પેપર અને પેપર સ્ટાઇલ. તમારે આ પ્રકારનું જ પેપર આવશે. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને કામ લાગી શકે છે, એટલે એક્ઝામ પહેલાં એકવાર આ પ્રશ્નો તૈયાર કરીને જજો. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.